जय माता जी, सत श्री अकाल, अस्सलाम वालेकुम, नमस्कार। वेल फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल बापूनी टेनिस वाणी। जी हाँ मित्रों, बापूनी टेनिस वाणी, बरोड़ा टेनिस क्रिकेट। वेल मित्रों, આપણે ક્રિકેટની વાત કરીએ તો હું મારા જાતને આજે રોકી જ નથી શકતો। યસ, વી આર ટોકિંગ અબાઉટ ટીમ ઇન્ડિયા। યસ, ઇન્ડિયન ક્રિકેટ ટીમ, કોંગ્રેચ્યુલેશન્સ તમને। ઓસ્ટ્રેલિયામાં આપણે રેકોર્ડ બ્રેક બધા જ કરી નાખ્યા છે। આપણે T20 પણ જીત્યા છે, ટેસ્ટ સિરીઝ પણ જીત્યા છે અને ગઈકાલે વન ડે સિરીઝ પણ જીત્યા। તો વાહ મિત્રો, કેવી મજા આવી ગઈ ને। હું એ જ કહું છું, ટુડે આ ઓલ્સો વેન અ બ્લુ જર્સી ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે। તો ટીમ ઇન્ડિયા, યુ હેવ ડન પ્રાઉડ ટુ ઇન્ડિયન્સ। થેન્ક યુ વેરી મચ ટીમ ઇન્ડિયા। મિત્રો આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ T20 સિરીઝની વાત કરીએ। 1-1 પર લેવલ હતી સિરીઝ અને વરસાદના કારણે ઓસ્ટ્રેલિયા બચી ગયું, બાકી એ મેચ તો આપણે જીતી જ જવાના હતા। તો T20ની વાત કરીએ તો 1-1। મિત્રો ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો યસ, વી હેવ વોન હિસ્ટોરિક વિન। આપણે જે 71 વર્ષ પછી આપણે જિંક્સ બ્રોકન કર્યા છે। 2-1થી સિરીઝ જીત્યા છે। અગેન 3-1 થઈ શકતું હતું, પણ સિડનીમાં વરસાદના કારણે ફરીથી ઓસ્ટ્રેલિયા બચી ગયું, તો ઇટ્સ ગુડ થિંગ। અને આપણે ઓડીઆઈ સિરીઝની વાત કરીએ તો આપણે 1-0 પાછળ હતા અને પછીથી આપણે 2 મેચીસ ઓન અ ટ્રોટ જીત્યા, થેન્ક્સ ટુ મહેન્દ્રસિંહ ધોની, કે ખૂબ જ સરસ ઇનિંગ્સ રમી 3 ઇનિંગ્સમાં। તો થેન્ક યુ। ફર્સ્ટ ઓફ ઓલ વિરાટ કોહલી અને ઇન્ડિયન ટીમને હું કોંગ્રેચ્યુલેશન્સ આપું છું કે તમે ઇન્ડિયા ટીમને જીતાડી અને આખા ઇન્ડિયાને તમે પ્રાઉડ કર્યું છે। તો થેન્ક યુ વેરી મચ વિરાટ કોહલી અને ઇન્ડિયન ટીમ। યસ મિત્રો, આપણે વાત કરીએ તો મેન ઓફ ધ સિરીઝની, યસ, મહેન્દ્રસિંહ ધોની, જર્સી નંબર 7। વાહ, મજા આવી ગઈ ધોની। તમારી 3 જે ઇનિંગ્સ જોઈ, ભલે જૂનો ધોની તો નહીં પણ નવો ધોની આપણને જોવા મળે ને ધોની જ્યારે રન મારે ને મિત્રો, ત્યારે આપણે બધા જ ઇન્ડિયન્સને મજા આવે। એટલે કોંગ્રેચ્યુલેશન છે ધોની તમને। મિત્રો આપણે બીજી વાત કરીએ તો હવે પાછી આપણે વાત કરીશું ટેનિસ ક્રિકેટની। તો આપણે વાત કરી રહ્યા છીએ દોહા, કતારમાં એક ખૂબ જ સુંદર અને મોટી ટુર્નામેન્ટ યોજાઈ હતી। ઓલ ઓવર ઇન્ડિયા અને છેક પાકિસ્તાન સુધીના પ્લેયરો પણ ત્યાં ટેનિસ ક્રિકેટ રમવા આવેલા હતા। ટુર્નામેન્ટનું નામ છે હનાન પ્રીમિયર લીગ 2019 સિઝન 4। યસ મિત્રો, હું આ ટુર્નામેન્ટની વાત કેમ કરું છું, આપણા બરોડામાંથી એક જ ખેલાડી, જે આપણો બરોડાનો સ્ટાર ખેલાડી છે, શિવલનમાં એ ખેલાડી રેગ્યુલર રમે છે। ધ નેમ ઇઝ અફઝલ સિંધી। યસ મિત્રો, અફઝલ તમે બધા જાણતા જ હશો, ન જાણતા હોય તો તમને જણાવી દઉં કે શિવલનના ખૂબ જ સરસ ઓલરાઉન્ડર છે। તો મિત્રો વોરિયર સીસી કરીને ટીમ ત્યાં ફાઇનલિસ્ટ બની હતી, રનર્સઅપ હતી, તેમાંથી અફઝલ આપણા બરોડા સિટીને રિપ્રેઝેન્ટ કર્યું હતું। અફઝલ અને અમદાવાદના એક રાકેશ પટેલ કરીને પણ એક પ્લેયર હતા, ખૂબ સુંદર। તો અફઝલે ખૂબ સરસ બોલિંગ નાખી હતી થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ, પ્રી ક્વાર્ટર ફાઇનલ્સ કહો, ક્વાર્ટર ફાઇનલ્સ કહો, સેમીફાઇનલ્સ કહો અને ફાઇનલ્સમાં પણ। વાહ, અફઝલની જે 2 ઓવર જોઈએ, મેં તો બહુ જ રેર જોયું છે કે એમને ચોકા છક્કા પડતા હોય છે અને ખૂબ જ સુંદર બોલિંગનું પ્રદર્શન કરતા હોય છે અફઝલ। તો એ ખૂબ સરસ વાત છે। વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ટુ અફઝલ કે તમે અમારું બરોડા સિટીનું નામ ગર્વ પ્રાઉડ કર્યું છે। તો અમે બહુ જ હેપી છે તમારી માટે। અને મિત્રો તમને જણાવી દઉં તો અફઝલ દુબઈમાં પણ ટુર્નામેન્ટ રમવા રેગ્યુલર ટર્મ્સ પણ જાય જ છે છેલ્લા 2 વર્ષથી, તો ખૂબ સુંદર વાત છે। મિત્રો આપણે ત્રીજી વાત કરીએ તો મુંબઈમાં IPL ટાઈપ ટુર્નામેન્ટ આજે રાત્રે યોજાવાની છે। એક જ દિવસનું ટુર્નામેન્ટ છે, લોંગ ફોર્મેટ છે, પણ આજે રાત્રે જ પતી જશે। બરોડાના 4 ખેલાડી જે નામચીન છે એ જવાના છે ત્યાં રમવા માટે બરોડા તરફથી। તો પહેલું નામ છે સવારી, યસ, વી ઓલ નો સવારી, લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન અને બોલર પણ। બીજું નામ છે મુબિન મલિક, અગેન વેરી ગુડ ઓલરાઉન્ડર ફ્રોમ જોલી બોયઝ। ત્રીજું નામ છે શોએબ પઠાન, શોએબ લંબુ પણ આપણે એને કહેતા હોય છે, લેફ્ટી બેટ્સમેન છે, હાર્ડ હિટર છે। અને ચોથું નામ છે શકીલ મલિક, અગેન એન ઓલરાઉન્ડર, અ વેરી ગુડ બેટ્સમેન અને બોલર। તો આ ચારેય ખેલાડીઓને મારા તરફથી અને આપણા બરોડા તરફથી કોંગ્રેચ્યુલેશન છે અને બેસ્ટ ઓફ લક પણ છે કે તમે સારું પરફોર્મન્સ કરો। આપણે વાત કરીએ મિત્રો તો બરોડાની જે અત્યારના એકમાત્ર જે ટુર્નામેન્ટ હમણાં જે બાકી છે અને એન્ડિંગ સ્ટેજીસ પર આવી છે, તો એસઆરપી ગ્રાઉન્ડ પર, એસઆરપી 9 ગ્રાઉન્ડ પર ક્વાર્ટર ફાઇનલ્સ 21 અને 22 તારીખથી રમાવાની છે। ક્વાર્ટર, સેમી અને ફાઇનલ્સ પણ થવાની છે। તો 7 ટીમના જે નામ છે જો ક્વાર્ટર ફાઇનલ્સ ઓલરેડી આવી ગયા છે, હું તમને આપી દઉં છું। જોલી બોયઝ, અંબાજી 11, અંબે 11, RRV 11, સરપંચ 11, શિવ 11, વીરુ 11, આ 7 ટીમ। 8મી ટીમ માટે સોફિયા 11 અને એટીટ્યુડ 11ની વચ્ચે પ્રી ક્વાર્ટર ફાઇનલ્સ રમાવાની છે, પછીથી ક્વાર્ટર ફાઇનલ્સ થશે અને સેમીફાઇનલ્સ યોજવામાં આવશે। તો ખૂબ સરસ, જે પણ સારી ટીમો અને ટોપ ક્વોલિટી ટીમ્સ છે બરોડાની, એ આપણે સરસ યુદ્ધ જોવા મળશે લોકોની વચ્ચે અને ખૂબ સરસ ક્રિકેટ જોવા મળશે। તો મે ધ બેસ્ટ ટીમ વિન અને ઓલ ધ બેસ્ટ મારા તરફથી બધી જ ટીમોને। તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય અને તમને સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો। સબસ્ક્રાઇબ એટલે મિત્રો છે ને, તમે યુટ્યુબમાં હું તમને લિંક જે મોકલું છું, કાં તો તમે બાપુની ટેનિસ વાળી યુટ્યુબ પર ઓપન કરો છો, એમાં લાલ કલરનું બટન છે, સાથે એક જમણી સાઈડ પર બેલ આઇકોન પણ હશે,
છે એને તમે દબાવશો તો ઓટોમેટિકલી તમે એમાં સબસ્ક્રાઇબ થઈ જશો અને તમને વિડીયો ઓટોમેટિકલી તમારા યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે સબસ્ક્રિપ્શન કરશો એટલે. તો મિત્રો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાપુની ટેનિસ વાણી, બરોડા ટેનિસ ક્રિકેટ.